તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 14 જુલાઈ 2026 અને વાર થયો છે મંગળવાર। ત્યારે આજથી ગુજરાત રાજ્યમાં શરૂ થનાર છે નવો વરસાદનો બીજો રાઉન્ડ। જ્યાં મિત્રો 1 થી લઈને 9 તારીખ ગુજરાત રાજ્યમાં ચાલ્યો વરસાદનો પહેલો રાઉન્ડ, પછી 10 થી 13 તારીખ સુધી ગુજરાતમાં નીકળી હતી વરાપ, અને હવે આજથી 14 તારીખથી લઈને 20 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ફરી એકવાર નવા રાઉન્ડની શરૂઆત થનાર છે। ત્યારે આજથી મિત્રો વહેલી સવારે 5 વાગ્યાથી ગુજરાત રાજ્યમાં વાતાવરણ બની ચૂક્યું છે, અને હવે આવનારી કલાકોમાં આજે વરસાદો પડવાના છે, તેને લઈને પણ સૌથી મોટી અપડેટ છે અત્યારે હાલ। અને બીજા નંબર ઉપર સિસ્ટમો પણ તમે જોશો તો હવે ધીમે ધીમે ગુજરાત રાજ્ય તરફ ખેંચાઈને આવી રહી છે બંગાળની ખાડી તરફથી। જી હા, ગઈકાલ સુધી સિસ્ટમ એકદમ નબળી હતી, પરંતુ જોશો તો અહીંયા સિસ્ટમો જે છે તે હવે ખેંચાઈને ધીમે ધીમે ગુજરાત રાજ્ય સુધી બંગાળની ખાડીથી આવી રહી છે। એટલે હવે આજે ધીમી ધારે શરૂ થશે વરસાદ 14 તારીખથી, અને આવતીકાલથી વરસાદનું જોર વધવાનું છે। તેની વચ્ચે સંપૂર્ણ માહિતી અમને આપીશું। એની પહેલા એક સૌથી મોટી ખબર આવી રહી છે મિત્રો, આપણે વરસાદની વાત પછી કરીશું। પહેલા આપણે વાત કરવાની છે તો આપણા સૌના મિત્રો ચહિતા એવા અંબાલાલ પટેલ કાકાએ જે છે તે મિત્રો આગાહી કરવાની જે છે તે હવે કહી દીધું છે કે તેઓ હવે આગળ આગાહી નહીં કરે, એટલે આગાહી કરવામાંથી નિવૃત્તિ જાહેર કરી છે। હવે આ શું છે આખો મામલો, શા માટે તેમણે આ નિર્ણય લીધો છે, અને પાછી મિત્રો જે છે તે આગાહી કરવાનું શરૂ કરશે કે નહીં એ વિસ્તારથી સમજીએ। ચાલો પહેલા મિત્રો જે છે હું તમને એક આ વિડીયોની અંદર પહેલા મિત્રો તમને એક લિસ્ટ બનાવીને સમજાવું કે આજના આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ જાણવાના છે। તો મિત્રો આજના આ વિડીયોમાં પહેલા નંબર ઉપર તો હું તમને અંબાલાલ પટેલ વિશે માહિતી આપવાનો છું કે તેમણે શા માટે આવો નિર્ણય લીધો કે હવે તે આગાહી નહીં કરે, અને આગળ મિત્રો શું આખો મામલો છે સમજાવીશ। બીજા નંબરે સમજીશું તો ત્યારે હાલની જે સિસ્ટમ ગુજરાત રાજ્યમાં બની રહી છે તેને કારણે। ત્રીજા નંબરે સમજીશું તો વરસાદનો જે બીજો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે આજથી, તો આ જે રાઉન્ડ છે એ કેવો હશે, કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ લાવશે, કઈ તારીખે લાવશે, એ બધી માહિતી। અને સૌથી મહત્વપૂર્ણ વાત ચોથા નંબરે કોઈ ગામના નામ સાથે વરસાદની અપડેટ આપવામાં આવશે, અને ગુજરાત રાજ્યમાં આજનો દિવસ કેવો જશે, એટલે આજે મંગળવાર થયો છે અને 14 તારીખ થઈ છે। આ બધી માહિતી વિસ્તારથી તમને આપવાનો છું। એની માટે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી આ ચેનલ ઓનલી વેધર સબસ્ક્રાઇબ કરી દેજો, એનાથી અમને આવા વધુ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહેશે। અને સૌથી મોટી વાત મિત્રો, ડિસ્ક્લેમર આપી દઉં પહેલા જ કે વિડીયોમાં આગળ જે પણ ચર્ચા આપણે કરવાની છે એ બધી વેધર મોડેલોના જે ડેટા સામે આવ્યા છે તેને આધારે, સેટેલાઇટના માધ્યમથી જે હવામાન દેખાઈ રહ્યું છે તેને આધારે, અને હવામાન વિભાગ જે આગાહી જાહેર કરી છે તેને આધારે છે। આમાં મારો એક પણ શબ્દ નથી, અને મેં કોઈ પણ માહિતીની જે છે તે રિસ્પોન્સિબિલિટી કે પુષ્ટિ કરતા નથી, રિસ્પોન્સિબિલિટી લેતા નથી, તો આ વાત ખાસ મગજમાં રાખવી। તો ચાલો હવે અહીંયાથી આગળ વધીએ। અંબાલાલ પટેલે નિવૃત્તિ જાહેર કરી છે। જી હા મિત્રો, ગઈકાલે 13 તારીખ હતી, એ દિવસ મિત્રો સૌથી મોટો હવામાનની દ્રષ્ટિએ, કારણ કે અંબાલાલ પટેલે એવડો મોટો નિર્ણય લીધો કે જેનાથી અત્યારે આખું આગાહી મિત્રો આગાહીની દુનિયા બદલાઈ ચૂકી છે। અંબાલાલ પટેલને એવો શું કામ નિર્ણય લેવો પડ્યો? જી હા, ગુજરાતના જાણીતા અંબાલાલ પટેલે આગાહીને કહી દીધા છે રામ રામ। 13 તારીખે બપોરે મિત્રો અંબાલાલે આ નિર્ણય લીધો છે। આની પાછળ મિત્રો કારણ છે વિજ્ઞાન જાથા। જી હા મિત્રો, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા જે અંબાલાલની પાછળ લાંબા સમયથી લાગેલ હતા, તેમણે કહ્યું હતું કે અંબાલાલ પટેલ જે રૂઢિગત આગાહી કરે છે, જે મિત્રો કોઠા સૂઝને આધારે જે આગાહી કરે છે, તો કોઈ પણ પ્રકારના પાયા વગરની છે, એમાં વૈજ્ઞાનિક કોઈ તર્ક નથી, અને આગાહીકારો પાસે કોઈ પણ એવા મશીન કે તંત્ર નથી કે કોઈ યંત્ર નથી કે જેનાથી આગાહી કરી શકે, એવા મિત્રો આક્ષેપો કરવામાં આવ્યા હતા જયંત પંડ્યા તરફથી, જે વિજ્ઞાન જાથાના ચેરમેન છે। અને એમણે ગઈકાલે એવું પણ કહ્યું હતું કે જે પણ આગાહીકારો છે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અને અંબાલાલ પટેલની મિત્રો આ વાત જે છે તે ચૂભી ગઈ છે, અને અંબાલાલે કહ્યું કે વારંવાર તેઓ હવે આ મિત્રો વિરોધ સહન કરવા તૈયાર નથી, અને અંબાલાલે કહી દીધું કે હવે જે છે તે ન્યૂઝવાળા પણ કોઈ મારી પાસે આવતા નહીં, હું આગાહી આપીશ નહીં, આમ કહીને અંબાલાલે કીધું છે કે હવે તેઓ આગાહી આપશે જ નહીં। તેમણે નિવૃત્તિ જાહેર કરી છે, પરંતુ એક રાહતની વાત એ છે કે અંબાલાલ પટેલે એમ પણ કીધું છે કે જો લોકો સાથ આપશે, સહકાર આપશે, સરકાર સાથ આપશે, તો પછી અંબાલાલ પટેલ ફરી એકવાર આગાહી કરવાનું શરૂ કરી શકે। મિત્રો હવે સમય આવી ચૂક્યો છે, આપણે સૌ લોકચાહિકા મિત્રો, આપણે અંબાલાલ પટેલે ખેડૂતોનો ઘણો સાથ આપ્યો, ખેડૂતો માટે આગાહી આપી, કોઈ દિવસ મિત્રો સ્વાર્થ નથી રાખ્યો, અને હવે આજે ખેડૂતોનો સમય આવી ગયો છે અંબાલાલ પટેલને સાથ આપવાનો। અંબાલાલ પટેલે આજે ખેડૂતોનો સાથ માંગ્યો છે, ત્યારે મિત્રો દરેક લોકો અંબાલાલ પટેલનો સાથ આપજો, કારણ કે આગાહીની દુનિયામાં મિત્રો અંબાલાલ પટેલ એક મોટું નામ છે, અને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ વગર મિત્રો આ વ્યક્તિ જે છે તેમણે ખેડૂતો માટે ખૂબ મોટા કામો કર્યા છે, ખેડૂતોને બહુ મોટા નુકસાનોથી અગાઉ બચાવ્યા છે। અને બાકી મિત્રો જે છે તે ખાસ કરીને તમને જણાવી દઈએ તો આગળ હવે
અંબાલાલ પટેલના સમર્થનમાં પણ ઘણા લોકો આવ્યા છે। જી હા મિત્રો, સૌથી મોટું નામ જણાવી દઈએ તો મિત્રો નીતિન પટેલ કે જે ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। નીતિન પટેલે અંબાલાલનો સપોર્ટ આપ્યો છે, સાથ આપ્યો છે। બીજી બાજુ મોટા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અંબાલાલ પટેલને પિતા સમાન ગણાવ્યા છે, દાદા સમાન ગણાવ્યા છે અને જણાવ્યું છે કે અંબાલાલ પટેલની સાથે અમે છીએ અને મનાવીશું અંબાલાલને ફરીથી આગાહી કરવા માટે। ત્રીજા નંબરે સૌથી મોટું નામ જણાવીએ તો કિસાન સંઘના નેતાઓ તરફથી પણ મિત્રો અંબાલાલનો સપોર્ટ કરવામાં આવ્યો છે। આના સિવાય પણ નાના મોટા ઘણા બધા લોકોના નામ સામે આવ્યા છે। તેની વચ્ચે મિત્રો આપણે આશા રાખીએ કે અંબાલાલ પટેલ જલ્દી જ ફરીથી આગાહી કરવાનું શરૂ કરી દેશે, કારણ કે અંબાલાલ પટેલ જે છે તેમની આગાહી 90% સાચી પડતી હોય છે અને મિત્રો વિજ્ઞાનની આધારે આગાહી સાચી વાત છે મિત્રો, એ સેટેલાઇટને આધારે આપણે કરીએ છીએ, પરંતુ પહેલાના જમાનામાં જ્યારે વિજ્ઞાન નહોતું ત્યારે પણ લોકો રૂઢિગત આગાહી કરતા હતા। આ મિત્રો જેટલી પણ નક્ષત્રો છે, ગ્રહો છે, તેને આધારે આગાહી કરતા અને અંબાલાલ પટેલની આગાહી 99% મોટા ભાગે સાચી નીવડતી હોય છે। બાકી આ મામલે તમારું શું મિત્રો કેવું છે? અંબાલાલ પટેલની વાત બરોબર છે કે વિજ્ઞાન જાથાની તમે કોનો સપોર્ટ કરી રહ્યા છો? કોમેન્ટમાં અવશ્ય તમે ખાસ લખીને જણાવી દેજો। ચાલો મિત્રો આગળ વધીએ અને હવે જોઈએ તો જોઈ લો અહીંયા મિત્રો વેધર મોડલ જે હવામાન વિભાગે જાહેર કર્યું છે IMD વેબસાઇટ ઉપર। ત્યારે અહીંયા મિત્રો આ વેધર મોડલોમાં સેટેલાઇટ પિક્ચર રજૂ કરવામાં આવ્યું છે અને આ સેટેલાઇટ પિક્ચરમાં સિસ્ટમ શું જણાવી રહી છે જોઈ લો તો આજની તારીખની અંદર મિત્રો જોઈ લો 14 તારીખ અને મંગળવારની અંદર સિસ્ટમ જે છે તે હવે ધીમે ધીમે બનવા લાગી છે। ગુજરાત રાજ્ય ક્યાં છે? તો આ ગુલાબી સર્કલમાં ગુજરાત રહેલું છે। ગઈકાલે મિત્રો જે અત્યારે હાલ આ સિસ્ટમ જે જોવા મળી રહી છે આ બંગાળની ખાડી ઉપર, ગઈકાલે આ સિસ્ટમ નહોતી। અત્યારે મિત્રો જોશો તો આખા બંગાળની ખાડીથી લઈને ગુજરાત રાજ્ય સુધી હવે ધીમે ધીમે જે છે તે મિત્રો સિસ્ટમો આગળ વધી રહી છે। તો એક સારી વાત છે કે બંગાળની ખાડીથી હવે જોર વધી રહ્યું છે અને ગુજરાતમાં જે ચોમાસું સૂઈ ગયું છે તે ફરી એકવાર હવે જાગવા જઈ રહ્યું છે, કારણ કે આજથી એટલે કે 14 તારીખથી મિત્રો વરસાદની શરૂઆત થશે બીજા રાઉન્ડની અને આ મિત્રો 20 તારીખ સુધી સામાન્ય વરસાદો આવવાના છે। હવે આ રાઉન્ડ કેવો રહેવાનો છે એના ઉપર પણ તમને સમજાવું એને પહેલા જોઈ લો 16 તારીખથી ગુજરાત રાજ્ય સુધી ફરી એકવાર વરસાદ શરૂ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે, એટલે ફરીથી તૈયારીમાં રહેજો, તૈયારી કરી રાખજો। આ મિત્રો અમારા ઘરના કોઈ માહિતી કે ઘરના શબ્દો નથી, બધી જ માહિતી વિથ ધ પ્રૂફ સાથે મિત્રો તમને અહીંયા વેધર મોડેલો દેખાડી રહ્યો છું। ગઈકાલે 13 તારીખ હતી અને ગઈકાલે ગુજરાતમાં એક ટીપું પણ વરસાદ પડ્યો નથી। જી હા મિત્રો જોઈ લો આખા ગુજરાતમાં કોરો વરસાદ અને કોરું વાતાવરણ જોવા મળ્યું, વરસાદ પડ્યો નથી। ગઈકાલે એક પણ તાલુકા, એક પણ ગામડામાં વરસાદ નોંધાયો નથી। હવે મિત્રો વાત કરીએ મુખ્ય વાત આપણે વરસાદના રાઉન્ડ વિશે। તો બીજો રાઉન્ડ જે શરૂ થઈ રહ્યો છે કેવો રહેશે મિત્રો? સિસ્ટમોને આધારે જ વાત કરવાના છે, અમારે કોઈ ઘરની માહિતી નથી એ મિત્રો હવે કહેવું પડે છે, કારણ કે આગાહીકારોને મિત્રો જે છે તે હવે વધારે પડતા મિત્રો લોકો જણાવી રહ્યા છે, પરંતુ મિત્રો આ કોઈ વાત અમારી હવામાં હોતી નથી। જોઈ લો વેધર મોડેલો, સેટેલાઇટ પિક્ચર, બધી માહિતી અહીંયા જે એપ્લિકેશનના આધારે છે એ જણાવી રહ્યો છું અને સિસ્ટમ ધીમે ધીમે મિત્રો જોશો તો અહીંયા તીવ્ર બનતી જોવા મળી રહી છે અને અહીંયા વરસાદ પણ દેખાડી દઉં તો જોઈ લો મિત્રો 14 તારીખની અંદર જોશો તો દરિયાકાંઠે ઝાપટા શરૂ થવાના છે। જોઈ લો દક્ષિણ ગુજરાતથી લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટા શરૂ થશે। 15 તારીખથી આ વરસાદ સારો એવો શરૂ થઈ જશે એકદમ મિત્રો જે છે તે આખા ગુજરાતમાં તો નહીં પડે, પરંતુ છૂટાછવાયા અમુક ભાગોમાં જે છે તે વરસાદો છૂટાછવાયા રેન્જમાં શરૂ થશે। 16 તારીખે એનાથી પણ વધારે સારો વરસાદ છે, 17 તારીખે વરસાદ છે। તો આ રીતના મિત્રો જે છે તે આખી સિસ્ટમ મિત્રો અહીંયા બનતી જોવા મળી રહી છે અને તેના વિશે મેં તમને અહીંયા અપડેટ આપી છે। તો આ જે રાઉન્ડ છે એનાથી પહેલા તો તમારે કઈ આશાઓ રાખવાની છે? તો પહેલી વાત મિત્રો આ રાઉન્ડ જે છે તે હવે 14 થી 20 તારીખનો જે છે તે કોઈ સાર્વત્રિક રાઉન્ડ નથી, એટલે આખા ગુજરાતમાં વરસાદ નહીં આવે, છૂટા છવાયા વરસાદો રહેશે, અમુક જગ્યાએ જ આવશે। જો કે મિત્રો 75% સુધીના રેન્જ મિત્રો કવર કરી લેશે ગુજરાતની। બાકી આજે વરસાદ છે એમાં કોઈ મોટા મિત્રો વરસાદ જોવા નહીં મળે, એકદમ મધ્યમ લેવલના 1, 2, 3 ઇંચ સુધીના જે વરસાદો હોય છે મધ્યમ લેવલના એવા જ પડતા જોવા મળશે। અપવાદ સ્વરૂપે જે છે તે તમને એકાદ ભાગમાં થોડો વધારે વરસાદ પણ ખાબકતો જોવા મળી શકે। અને સૌથી મોટી વાત મિત્રો જણાવી દઈએ તો આજે સિસ્ટમ છે તેને કારણે આજનો દિવસ કેવો રહેશે, આજે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે આવો જાણી લઈએ। તો મિત્રો દરિયાકાંઠાની અંદર આજે સારી કક્ષાના વાદળો છે। દરિયાકાંઠાના વિસ્તારો મિત્રો જોશો તો નીચે સુરતના વિસ્તારોથી લઈને જે મિત્રો આસપાસ જે દરિયાકાંઠા પર આવેલા વિસ્તાર છે જેમ કે સુરત, નવસારી, વલસાડ, ભરૂચનો વિસ્તાર, ડાંગના વિસ્તારો, આ બધા સેન્ટરો ઉપર છૂટાછવાયા સારા વરસાદો મિત્રો પડતા જોવા મળી રહ્યા છે। આટલું જ નહીં, આ બાજુ સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠે જોશો તો દ્વારકાના પટ્ટાથી લઈને પોરબંદર, એની સાથે અહીંયા ગીર સોમનાથથી લઈને મિત્રો જે આખો ભાવનગરનો દરિયાકાંઠો છે કે જ્યાં જોઈએ તો મહુવા આવેલું છે, એની નીચે આવે તો જાફરાબાદ આવેલું છે, વેરાવળ, તુલસીશ્યામ, ગીર, ઉના, તેની સાથે કુતિયાણા, કદાચ કેશોદના વિસ્તારોથી લઈને મિત્રો જોઈએ તો છેક દ્વારકા અને
પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના બધા જ વિસ્તારોની અંદર હાઈ કક્ષાના વરસાદો જોવા મળી રહ્યા છે અને કચ્છની અંદર પણ જોશો તો નલિયા, નખત્રાણા, માંડવી આસપાસના ભાગોમાં છૂટા છવાયા વરસાદો આજે પડી શકે. મધ્ય ગુજરાતની આસપાસ અને ઉત્તર ગુજરાતની આસપાસ વાત કરીએ તો આજે જોઈ લો તો માત્ર વાદળો જોવા મળશે. ઉત્તર ગુજરાત ઉપર જોઈ લો આજે હેવી વાદળો જોવા મળી રહ્યા છે, મધ્યમાં પણ વાદળો જોવા મળી રહ્યા છે. પરંતુ 15 તારીખથી આ વાદળો જે છે તે પછી વરસાદમાં ફેરવાશે, કારણ કે આજે માત્ર દરિયાકાંઠેથી શરૂઆત થશે, ધીમે ધીમે છાપટા સ્વરૂપે આજે વરસાદ શરૂ થશે અને આવતીકાલથી જોશો તો આવતીકાલથી પછી મિત્રો સારા વરસાદો કયા કયા જિલ્લામાં જોવા મળી રહ્યા છે. તો 15 તારીખથી મિત્રો જોઈ લો તો 15 તારીખથી મોરબી, સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ, રાજકોટ જિલ્લો, ભાવનગર જિલ્લો, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લો, દક્ષિણમાં આવીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપી, વડોદરા, છોટાઉદેપુર, ગોધરા, આ બધા વિસ્તારોથી લઈને ઉત્તરમાં પણ તમે જોઈ લો, ઉત્તર ગુજરાતમાં પણ વાવ, થરાદની વિસ્તારોથી લઈને કચ્છ, આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યા છે. બાકી મિત્રો જે છે તે એક મોટી વાત એ છે કે આ વરસાદનો રાઉન્ડ કોઈ એવો મોટો હેવી નથી રહેવાનો. એટલે ગયા રાઉન્ડમાં 1 થી 9 તારીખવાળા રાઉન્ડમાં જે હેવી વરસાદ પડ્યા અમુક જિલ્લામાં તેવા વરસાદો નથી રહેવાના. અને મોટી વાત એ છે કે પવનો પણ નીકળવાના છે આવતીકાલથી અને આજે રાત્રિથી. જોઈ લો ગુજરાતમાં અત્યારે હાલમાં પણ સરેરાશ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકના પવનો આવી રહ્યા છે અને 40 થી 45 સુધીના પવનો વધુમાં વધુ નોંધાઈ શકે. બાકી મિત્રો જણાવી દઈએ તો આ વરસાદ ફરી એકવાર યાદ અપાવી દો કે વિડીયોમાં જે કંઈ પણ માહિતી મેળવી છે બધી વેધર મોડેલોને આધારે છે, ડેટાઓને આધારે છે, લાઈવ સેટેલાઇટ પિક્ચરને આધારે છે. આની રિસ્પોન્સિબિલિટી અમે લેતા નથી. અને ખાસ મિત્રો જણાવી દઈએ તો આ બધા જે વિડીયો હોય છે માત્ર જાણકારી માટે જ હોય છે, મનોરંજન માટે હોય છે, તો એને કોઈ પણ લોકોએ સિરિયસલી લેવા નહીં. બાકી મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. તમારા ગામમાં હાલ અત્યારે વરસાદની કોઈ વાતાવરણ બનેલું છે કે નહીં, વાદળીય સિસ્ટમ બનેલી છે કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો ગામના નામ સાથે. કાલે મિત્રો આપણે ફરી મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી બધા લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.